ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સહાયની રકમના વિતરણ કરવાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સ્વચ્છતા જાળવવા અને સરકારી કચેરીમાં પાન પડીકી ખાઈ પ્રવેશ નહીં કરવો તેવી પદાધિકારીઓ અને અધિકારીઓને અપીલ કરી હતી। જે બાદ વડોદરાના ડેપ્યુટી મેયરે તેમની ઓફિસ બહાર પાન પડીકી ખાઈને કચેરીમાં પ્રવેશ કરવો નહીં તેવું બોર્ડ લગાવવામાં આવ્યું છે। ગતરોજ મુખ્યમંત્રીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ચેક અર્પણ કાર્યક્રમમાં નેતાઓ અને અધિકારીઓને ટકોર કરી હતી કે ઓફિસોમાં પાન પડીકી નહીં ખાવા અપીલ કરી હતી। પાન પડીકી ખાઈ ગમે ત્યાં થૂકતા હોય તેને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટકોર કરી હતી। જ્યારે મુખ્યમંત્રીની ટકોર બાદ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે પોતાની ઓફિસ બહાર આવું પોસ્ટર લગાવ્યું છે। પાન પડીકી ખાઈ ઓફિસમાં આવવું નહીં તેવું પોસ્ટર લગાવવામાં આવ્યું છે। કોર્પોરેશન બિલ્ડિંગમાં તમામ જગ્યાએ પોસ્ટર દ્વારા ઓફિસમાં પાન પડીકી નહીં ખાવા અપીલ કરાશે। આજે અમે બધા પદાધિકારીઓ ગાંધીનગર ગયા હતા। વડોદરા શહેરને માન્ય મુખ્યમંત્રી તરફથી 188 કરોડનો ચેક આપવામાં આવ્યો છે વડોદરા શહેરના વિકાસ માટે। આનંદની વાત છે। અને એ જે કાર્યક્રમ હતો એમાં માન્ય મુખ્યમંત્રીએ એમના ભાષણમાં એવી ટકોર કરી હતી કે આજના કોઈ સમાચાર પત્રમાં એમણે વાંચ્યું હતું કે ભાઈ કોઈ સરકારી ઓફિસમાં પાન પડીકી ખાઈને થૂકેલું દિવાલ ખરાબ હતી અને એનો ફોટો આવ્યો હતો। એ જાણીને એમને થોડું મનમાં દુઃખ હતું, એટલા માટે એમણે બધાને ટકોર કરી કે ભાઈ આપણે આપણી ઓફિસમાં સવારથી સાંજ સુધી જ્યારે ઓફિસ અવર્સ હોય ત્યારે કોઈએ પાન પડીકી ખાવા ના જોઈએ અને બહારથી પણ કોઈ પાન પડીકી ખાઈને આપણી ઓફિસમાં ના આવે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ એવી એમણે ટકોર કરી છે। કોઈ સૂચના નથી આપી, પરંતુ એમના ભાષણમાં આવી ટકોર હતી। એ સાંભળીને મને થયું કે ભાઈ આપણે પણ આનું પાલન કરવું જોઈએ, અને એટલે જ મારી ઓફિસની બહાર મેં આ લગાવ્યું।